સુરત ભરૂચને જોડતા સાહોલ બ્રિજનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું। નેશનલ હાઈવે પરિવહન મોડે જાગ્યું। લોડિંગ તેમજ ટેસ્ટિંગ મશીન દ્વારા નિરીક્ષણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી। બ્રિજના પિલ્લર અને સ્પાનમાં ડ્રિલિંગ કરવામાં આવ્યું। 50 વર્ષથી વધુ સમય થઈ ગયો છે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો એનો, અને હવે ટેસ્ટિંગ રિપોર્ટ બાદ બ્રિજ અંગે આગામી નિર્ણય લેવામાં આવશે। તો સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને આખરે મોડે તંત્ર જાગ્યું છે। નેશનલ હાઈવે પરિવહન વિભાગ તરફથી આ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે સુરત ભરૂચને જોડતા સાહોલ બ્રિજનું। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે ગુજરાતમાં ઠેર ઠેર જે જૂના જે બ્રિજો છે તે બ્રિજોનું હાલ ચકાસણી ચાલુ કરવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે જે સાહોલને જોડતો કીમ નદી પર જે બ્રિજ આવેલો છે તેનું હાલ લોડર મશીન દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। આ બ્રિજ પર 40 વર્ષ જૂનો હોવાથી આ બ્રિજ પર એની ક્ષમતા કેટલી છે તે હાલ ચકાસણી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે આ જે બ્રિજ છે એ ભરૂચ અને ઓલપાડને જોડતો મુખ્ય બ્રિજ છે। મોટી સંખ્યામાં અહીંયાથી વાહનો પસાર થતા હોય છે। નેશનલ હાઈવેથી જે પસાર થતા વાહનો છે આ માર્ગ પર આવતા હોય છે અને ઓલપાડથી સીધા સુરતને જોડતો આ રસ્તો માર્ગ છે અને હાલ આ બ્રિજનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે। તમે દ્રશ્ય જોઈ શકો છો। હાલ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા અને સ્ટેટ આરએનબી દ્વારા આ બ્રિજની હાલ ચકાસણી કરવામાં આવી રહી છે અને સુરત જિલ્લામાં અને જે ભરૂચના જે અતિ મહત્વનો જે બ્રિજ છે તેની ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે। ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, ડ્રિલ કરી અને સમગ્ર બ્રિજનું હવે ચકાસણી કરવામાં આવશે અને એને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે। ત્યારે ઓલપાડ તાલુકા અને જે ભરૂચનો બ્રિજ છે ભરૂચ તાલુકાને જોડતો બ્રિજનું હાલ ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને રસ્તો 3 કલાક માટે પણ બંધ કરવામાં આવ્યો છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।